હા, 33 કરોડ દેવીને મારા મૂછના મોડાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોડેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી, હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. તેત્રીસ કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ, હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. આ 33 કરોડ દેવી વધી જશે, મારી શક્તિ ઘટી જશે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ, શાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાડો, પણ મારી પાસે એનું પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ,
સામે ગાયનું કરપું પડ્યું છે તો એમાં સંતાઈ જાઓ તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. આજે જો બાદ ચોટીલા 54 બાદ ટકા કાઢે રસ્તી હોય છે અને જો બાદ જો બાળકી રૂપે બાદ મેલડી ને પ્રગટ કરી હોય છે અને મંડળની બાલિકો બાદ જો તારી હાજરી ન હોય તો બાદ ચોટીલાનું શરણ ને પણ વાજીનો લૂંટી ખાઈ ગયો હોય. જાવ કરે ને માં એટલે જાવા દેવા એ જો ભૂત ને વિપરા મળે તો મારી બદલા કઈ રોવા ન કરે.
મારો જીવનો બાપ કદાચ મારી ગોપનાવાળી મેલડી તું હારે હોય ને તમારી ગોપનાવાળી મેલડી જો કદાચ તું હારે હોય ને આ દુનિયાની એક દોરંગી દુનિયા આ દોરંગી દુનિયા નહીં એ પોતાની લાગે મારી ગોપનાવાળી મેલડી જો હારે હોય ને તું આ દોરંગી દુનિયા પોતાની લાગે અને કદાચ જો મારી ગોપનાવાળી મેલડી હારે ન હોય ને બાપ તો આ દિલનો ધબકારો રહ્યો ને એ મારી પાર પર લાગ્યો તેની મારી ગોપનાવાળી મેલડી ગયો કે મારા દીકરા મારા દીકરા હાલા જાવ જગતની મારી પાસે કદાચ સાતના ટુકડા હો અને એક સમયની મારી પાસે કોઈ નું મગાવી દેવું ને બાપ મારું ગોપનાવાળી મેલડી નો હોય મારે કેટલો હું કે ખબર બાપ જો મારે કેટલો એમ કે બાપ જો વગર વાત કોઈ બાપ નથી માં તમારો જય હો મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું જા જા તું તારું કામ સંપન્ન કર ભલે માં જેની આજ્ઞા મને ગાયના કરતામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે મારે શું જવાબ આપવો એને માં તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ ભલે માં જેવી આજ્ઞા હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું અમરિયા રાક્ષસ જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું મૃત્યુને ભેટવા તૈયાર